આજના વિડીયોમાં ખાસ કરીને આ યાત્રાધામની સંપૂર્ણ વિગત આપવાની ટ્રાય કરીશ અને અહીંયાનો ઇતિહાસ જણાવીશ. આજના ખાસ આ વિડીયોમાં હું તમને સંધ્યા આરતીના દર્શન કરાવવાની ટ્રાય કરીશ અને સાથે સાંજના સમયે ચોટીલા ડુંગર ઉપરથી આસપાસનો નજારો કેવો દેખાય છે તે બતાવવાની ટ્રાય કરીશ. નમસ્કાર મિત્રો, જરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું અત્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે છું અને સૌરાષ્ટ્રની પ્રવાસની શરૂઆત માં ચામુંડા ધામ એટલે ચોટીલાથી શરૂઆત કરી રહ્યો છું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. રવિવાર, મંગળવાર અને નવરાત્રિના દિવસોમાં હજારો ભક્તો અહીંયા માતાજીના દર્શને ઉમટી પડે છે. આજના વિડીયોમાં ખાસ કરીને આ યાત્રાધામની સંપૂર્ણ વિગત આપવાની ટ્રાય કરીશ અને અહીંયાનો ઇતિહાસ જણાવીશ. ડુંગરની વાત કરું તો ડુંગર ઉપર તમે 635 પગથિયા ચડીને માતાજીના દર્શને જઈ શકો છો અને ડુંગરની હાઈટ 1250 ફૂટ જેટલી છે. સર્વપ્રથમ તો જ્યારે તમે મંદિરના દર્શને આવશો તો એન્ટ્રી પછી એક સારી એવી પાર્કિંગની વ્યવસ્થા છે. સાથે તમે અહીંયા અતિથિ ગૃહ પણ આવેલું છે. તેની બાજુમાં ભોજનાલય છે. માતાજીનું મૂળ સ્થાનક ડુંગર ઉપર આવેલું છે અને જે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ડુંગર ઉપર નથી જઈ શકતા તે લોકો માટે એક નીચે પણ મંદિર આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. નીચેના મંદિરમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી એલાઉડ નથી. હું તમને બહારથી એ મંદિર બતાવી દઈશ. અંદરથી તમે આવો ત્યારે દર્શન કરજો. સાથે તમે અહીંયા માતાજીનો મઢ પણ અત્યારે તૈયાર થઈ રહ્યો છે, તેના પર તમે અહીંયા આવો તો ખાસ કરીને દર્શન કરવા ચોક્કસથી જજો. હા, અહીંયા તમે રોકાવું હોય તો માં ચામુંડા આવાસ છે, તમને હાઈવે ઉપર જ આ જોવા મળી જશે. ત્યાં તમે રોકાઈ શકો છો. સારી એવી વ્યવસ્થા ત્યાં રોકાવાની ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. એક વાત ખાસ એડ કરું તો થોડા સમય પહેલા અહીંયા ફર્નિક્યુલર સિસ્ટમનો પણ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. તેની ફી માત્ર 30 રૂપિયા છે અને થોડા સમયમાં આશા છે કે ચાલુ પણ થઈ જશે. ત્યારે કોઈ પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવશે તો તેઓને પગથિયા દ્વારા જવાની જરૂર નથી. ફર્નિક્યુલર સિસ્ટમમાં તમે ગણતરીના સમયમાં માતાજીના દર્શને ડુંગર ઉપર જઈ શકશો. માતાજીના અહીંયાના ઇતિહાસ વિશે જણાવું તો હજારો વર્ષ પહેલા અહીંયા ઋષિ મુનિઓ યજ્ઞ કાર્યો કરતા હતા અને તેમાં ચંડ અને મુંડ નામના રાક્ષસો તેમાં વિઘ્ન નાખતા હતા અને ઋષિ મુનિઓને ઘણો બધો ત્રાસ આપતા હતા. આ ત્રાસથી ત્રાહિમામ થઈને ઋષિ મુનિઓએ માં આદ્યશક્તિની આરાધના કરી. માં આદ્યશક્તિ પ્રસન્ન થયા અને ચંડ અને મુંડનો વધ કર્યો. ચંડનો વધ કરતા કહેવાયા માં ચંડી અને મુંડનો વધ કરતા માં કહેવાયા ચામુંડા. અને ત્યારબાદ માતાજીએ એક ચપટી ધૂળ લઈને એક પર્વતની રચના કરી જે અત્યારે ચોટીલા ડુંગર તરીકે પ્રચલિત છે. હવે આપણે માતાજીના દર્શન માટે જઈએ. આજના ખાસ આ વિડીયોમાં હું તમને સંધ્યા આરતીના દર્શન કરાવવાની ટ્રાય કરીશ અને સાથે સાંજના સમયે ચોટીલા ડુંગર ઉપરથી આસપાસનો નજારો કેવો દેખાય છે તે બતાવવાની ટ્રાય કરીશ. તો ચલો મારી સાથે માતાજીના દર્શન માટે. અત્યારે હું પગથિયા ચડીને માતાજીના ડુંગર ઉપર માતાજીના દર્શન માટે આવી પહોંચ્યો છું. સર્વપ્રથમ તો મેં આવીને અહીંયા બટુક ભૈરવ દાદાના દર્શન કર્યા. તમે બટુક ભૈરવ દાદાના દર્શન કરો ત્યારબાદ આગળ પગથિયા ચાલીને આપણે માતાજીના દર્શન માટે જઈ શકીએ છીએ. હવે હું આગળ જઈને માતાજીના દર્શન કરાવું. એક ખાસ વાત તો એ કહું કે અહીંયા સ્વયંભૂ દેવીનું મંદિર આવેલું છે. તમે માતાજીના દર્શન બાદ નીચેની તરફ જ્યાં મંદિર આવેલું છે ત્યાં જશો, ત્યાં માતાજીનું સ્થાનક છે. કહેવાય છે કે અહીંયા બાંધકામ દરમિયાન માતાજીની આ મૂર્તિ અહીંયા મળી હતી અને તેની સ્થાપના ત્યાં કરવામાં આવેલી છે. હવે માતાજીના દર્શન કરીએ અને ત્યારબાદ નીચેની તરફ આવેલા મંદિરના દર્શન કરવા જઈશું અને ત્યારબાદ હું તમને સાંજની આરતીના દર્શન કરાવીશ.
તો અત્યારે હું માતાજીના દર્શન કરીને બહારની તરફ આવી ચૂક્યો છું. જ્યારે માતાજીના દર્શન કરીને તમે મંદિરની બહાર નીકળશો ત્યારે તમને એક રસ્તો જોવા મળશે. ત્યાં સ્વયંભૂ દેવી, જે મેં કહ્યું હતું, ત્યાં મંદિર આવેલું છે. સાથે સાથે મહાદેવજીનું પણ મંદિર આવેલું છે. ચલો તમને પહેલા તો ત્યાંના દર્શન કરાવું અને ત્યારબાદ હું અત્યારે પ્રાંગણમાં ઊભો છું. મંદિરની પાછળની સાઈડ ઉપર છે. ત્યાં પણ ઘણા બધા મંદિર આવેલા છે. ત્યાંના હું તમને દર્શન કરાવીશ અને પછી આપણે આરતીના દર્શન કરીશું. અત્યારે હું આરતીના દર્શન કરીને બહારની તરફ આવી ચૂક્યો છું. આરતી દરમિયાન તમને અલગ જ એક એનર્જીનો અનુભવ થશે. પ્રત્યક્ષથી આવો ત્યારે જરૂરથી તમે આરતી એટેન્ડ કરજો. અહીંયા હવે સાંજના સમયે ડુંગર ઉપરથી અત્યંત સુંદર નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં અમદાવાદ રાજકોટ હાઈવે એકદમ લાઇટથી ઝગમગતો દેખાઈ રહ્યો છે. એક આ વ્યૂ જોવો, ડુંગર ઉપરથી વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે. આશા રાખું છું કે આ સુંદર નજારો બતાવવાનો મારો આ પ્રયત્ન તમને ગમ્યો હશે. એક વાત તો ખાસ એડ કરું કે સંધ્યા આરતી બાદ બધા જ ભક્તજનોને નીચે ઉતરી જવાનું હોય છે, તો ડુંગર ઉપર રાત્રિના સમયે કોઈને પણ રોકાવાની અનુમતિ નથી. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી જય માતાજી લખીને આ વિડીયો પ્રત્યેનો તમારો
મને ફીડબેક આપજો ચોક્કસથી કે આ તમને વિડીયો કેવો લાગ્યો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતા.